હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેટલા દિવસો પછી આજે 10 દિવસ આઈથી થઈ ગયા. આપણે વ્લોગ 10 દિવસ પછી સ્ટાર્ટ કર્યો છે અને વાગી ગયા છે 8:30 વાગી ગયા. અને અહીંયા જોઈ આવ્યા ગપચપમાં મમ્મી અને ભાભી શું કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. તો આમળાની કેન્ડી કેમ રહેશે? હજી હાવ કોરી પડી જાય ને ત્યાં સુધી રાખવાની. આટલી ઘણી કોરી પડી ગઈ કા? ચાસણી ઘણી હતી. ચાખો તો નહીં નથી ચાખવું? સારું, કોઈ વાંધો નહીં ચાખતા. તો કેવા જાય છે તમારા દિવસો? હમણાં 10 દિવસથી તમે આપણા શાંતિ રાખ સબસ્ક્રાઇબરો નથી મળ્યા તો વાંધો નહીં. તું પણ એ તો હું કાંઈ મને યાદ નથી. તમે પણ બે થઈને મને ભૂલી નથી યાદ અપાવો છો. 10 દિવસથી તમે સબસ્ક્રાઇબરો નથી મળ્યા તો કંઈક વાત તો શેર કરો. કેવા ઉત્તરાયણના દિવસો ગયા? કેવા મજા ન આવી બહુ. કેમ? તો ફેમિલી હારે હોય તો મજા આવે, કઈ એકલા મજા આવે? એમાં હું છે, દર વર્ષે અમારા ઉત્તરાયણમાં ધાબામાં જગ્યા ન હોય. એટલું આમ બહારના ફઈન છોકરો છે, પછી બીજા બધા ઘણા આવતા હોય ફ્રેન્ડ સર્કલમાં. અને રાહુલ હોય, હું હોય, એને બદલે હું ને પીવું વહી ગયા મામાને ઘરે, રાહુલ વહી ગયા ફરવા. અને બીજું કોઈ ગેસ્ટમાં આ વખતે આવ્યું નહોતું, કોઈ ફ્રી નહોતું ને. ભાભીને કેમ થયું જંગલમાં હું એકલી? જંગલમાં એકલા થઈ ગયા. જમવાની બહુ રસોઈ બનાવવાની મજા ન આવી, કારણ કે મને થોડુંક રાંધવું ગમતું નથી. હવે સાચી નો એકલા નો મજા આવે. અમારે ઉત્તરાયણ એવી જ ગમ, ધાબે જ નથી ચડ્યા. પણ બધાને આ વખતે એવી ગઈ ઉત્તરાયણ, અલગ પડી ગયા. એટલે હવે તું કે રાહુલ મનાલી અહીં કે વાર તહેવાર ખોટું કેમ ઘડીક થાય કે તાર વગર નો જ. મેં કીધું આ ત્રીજી ટ્રીપ એકલા છે છતાં આપણને કેવું માખણ લગાડે આવી. મારા ભાઈ કીધું ગોવા થાવીને કે નહીં જવાય એમ નથી કીધું. નકર હું મમ્મીને કહેતી મેં કીધું આ એક હવે માખણ લગાડે, હમણાં બીજા આવશે ને તો એ એમ કે તમારા વગર ન હોરું એમ. તો વાંધો નહીં. બાકી અહીંયા તાવીને એમ જ કીધું કે મજા ન આવી એકલા, તો આરે હોત તો કે મજા આવે તેવું કીધું. તે કાંઈ નહીં, હવે મજા લેજો. ખોટું બોલે. હા સાચી. ત્રીજી ટ્રીપ તો છે મમ્મી એકલા. કાંઈ નહીં, આપણે એ વાત જવા દો. આપણે પછી હું હવે દુઃખના દિવસો બહુ યાદ કરી. બહુ યાદ ન કરે. હા, તો જય શ્રી કૃષ્ણ મમ્મી. આજનો સુવિચાર તો બધાને જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. સાથે દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી કે જેના અંદર આપણા કરતાં વધારે જ્ઞાન હોય, પૈસા નહીં. યસ, રાઈટ મમ્મીની વાત છે. દોસ્તી કેવા વ્યક્તિ સાથે કરવી તે મમ્મીએ કહી દીધી. શું કરું? કેમ સલાડ નથી? તો આજે સલાડ વગર મોકલી દો, નહીતર ઓલી પર્પલ કોબી ને ગ્રીન કોબી કાપીને આપી દો. નકરી કોબી કેમ ખાય? ગાજર છે, કાકડી ગાજર નથી, નથી, કાકડી નથી, ટમેટું ખાસ નથી. ટમેટું નથી. બધું છે ને એ જ્યુસ કરી પી ગયો. તો એક કામ કરું, લઈ આવું. લજામણી તો આવી ગયા છે. હા, તો એમ કરો. અત્યારમાં સબ્જી મંડળીમાં જઈ અને સબ્જી લઈ આવે મમ્મી, અને અમે કન્ટિન્યુ કરીએ કામ. કારણ કે કેટલા દિવસો પછી તમને આજે મળ્યા. તો તમે કોમેન્ટમાં કહેજો કે આ 10 દિવસ વ્લોગ વગર તમે કાઢ્યા તો તમને કેવું લાગ્યું. ખાસ કરીને કહેજો કે તમને અમારો ફેમિલી વાઇફ જોવા નહોતો મળતો. 10 દિવસ રજા ગઈ, હું વાટ જોતી સબસ્ક્રાઈબરોની કે ક્યારે તમે મને કોમેન્ટ કરીને કહો. આમ એવું હતું 10 દિવસ કે બધા અલગ પડી ગયા હતા ને, એટલે થોડોક વ્લોગ પોસ્ટપોન થયો હતો. ભટકાસ કરે મારી. ક્યાં ભટકાણી હું, ક્યાં ભટકાણી? જો આવું થાય હું ભટકા જો અમથા ન હોવી ને તો કે ઘરમાં કોઈ નથી હોવી એટલે આમ ભટકાવાના જ હોય ને. કેવું હોય એ ભટકાય, ના હોય એ ન ભટકાય. બાકી વૃક્ષોને એમ પણ ગુડ મોર્નિંગ. કેટલા દિવસો પછી અને વૃક્ષોને પણ હમણાં જોઈ શકો છો. ગાર્ડન આખું એટલે કે ગલેરી આપણી ગલેરી આખી વૃક્ષોથી ભરેલી હતી, એ ખાલી થઈ ગઈ છે. મમ્મી બધા ધીમે છે ને ગોવા ગયા છે. બધા પોતાને છે ને મમ્મી ગોવા મનાલીની ટ્રીપ કરાવે છે, એવું છે? હા, અમારા વૃક્ષો છે ને થોડાક છોડ નાના હતા ને એ ગોવા ગયા છે, અને થોડાક મોટા હતા ને એનું કટિંગ કરી અને એને મનાલી મોકલ્યા છે. બધાને ટ્રીપ આખા વર્ષમાં એક વખત ટ્રીપ કરાવી જોઈએ, કારણ કે અત્યારે શિયાળો ઠંડી બહુ, એટલે મેં થોડાક ને તડકે મૂક્યા છે. જરૂર હતી ને એટલે. અને ગુલાબનો છોડ તો તારે ઉપર જઈને બતાવવો જોઈએ કે એમાં ઉપર એને મનાલી ગયા પછી એને કેટલી મોજ પડી ને. તે રોજના બે ત્રણ ગુલાબ ખીલે છે. આજે લગભગ 2 કે 3 ખીલ્યા છે.
મમ્મી એની માં જેમ ટ્રીપ હારી ગમતી હોય. હું તમને કહી દઉં, હું કાશ્મીર ગઈ ને તો મને ટ્રીપ હારી કહેવાય ને કે હદી ગઈ 10 દિવસમાં 2 કિલો વજન વધારીને આવી. અમારા વૃક્ષો ને એવું થઈ ગયું. ગુલાબનો છોડ હતો ને ઉપર જઈને અને ગુલાબ મસ્ત ખીલવા માંડ્યા. મમ્મી ટ્રીપમાં ગયા હોય ને એટલા દિવસ તો અમાર ઘટી જાય વજન, ન્યા ઘટી જાય એમ કેમ એ મારે દર વખતે ટ્રીપમાં ઘટતો જ, પણ કોને ખબર કાશ્મીરની ટ્રીપ થોડીક આમ મજા જ આવી. હજી બીજી વખત કોક લઈ જાય ને તો 5 કિલો વધારીને આવું, પણ તઈ 20 દિવસની રાખશું. એટલે જ કહું છું 5 વીઘા અહીં વેચીને ન્યા લઈ લો એટલે ના રે ઈ થોડું કરે. 5 વીઘા વેચીને કઈ બહારના દેશમાં તો આપણે આમ આપણા અહીંયા સિટી મૂકીને થોડું બીજી સિટીમાં જવાય. બાકી છે ને ગુલાબ હું તમને બતાવીશ. અને ઈ છે એક કે નીચે હતું ને એટલે મમ્મી એમ કહેતા હતા કે નથી આવતા, કેટલી મહેનત કરતા તેની પાછળ, છતાંય ગુલાબ એક પણ નહોતું આવતું. અને આવે ને તોય તે આવેકમાં પ્રિયાંશ પૂગી જતો. હા એમ કરતા ત્યાં ઉપર મસ્ત પ્રિયાંશના ત્રાસથી જ મૂક્યું હો. પણ ખબર પડી કે ના ના આને થોડીક ભૂલ તો જોઈ. પણ કેવું કામ આવી ગયું. ગાડી મૂકીને આવીશ જાહેર કે મૂકી ઓલા બેન ને બિચારાને ધોવામાં તકલીફ પડે છે. સારું હાલો, હું આંગણું ધોવા છે ને ગાડી મૂકી હોય ને ભૂલાઈ જાઉં, રસ્તામાં આવું થોડીક હરખું પાર્કિંગ કરી આવું ગાડી. તો કેટલા દિવસ પછી અમે બધા સાથે ભોજન કરવા બેઠા છીએ અને હાંજમાં ખીર આટલી જ વધી અને આજે છે દાળ ભાત. મને ક્વેશ્ચન પૂછો કે જેને ફોટો મેળવ્યો યાદ કરે પછી એને એવું ક્વેશ્ચન પૂછ્યું કે તમે લોકો હારે જમવા બેહો છો તો મેં હાથ ઊંચો કર્યો. કેટલા ઘણા વ્યક્તિના હાથ ઊંચા હતા એટલે સ્ટુડન્ટમાં 15 બધા જોઈન્ટ ફેમિલીમાં કેટલા સ્ટુડન્ટ છે કુલ? 39 39 માંથી 15 ને હાથ ઊંચો કર્યો. અને જોઈન્ટ ફેમિલીમાં સારી વાત કહેવાય. તોય મમ્મી સારી વાત કહેવાય. અને કે અડધા છે એમ. અને દાળ ભાત શાક રોટલી અહીંયા બધું છે ને જમવામાં મસ્ત આજે ભોજન છે. કાંદા મૂળો પાપડ ને આટલે આમ ફટાફટ જમી લઈએ હમણાં, પછી હજુ કામ છે. અને અમારે પ્રિયાંશ જમી લીધું હોય ને તોય અહીંયા મોરનો મોર પ્રસાદી. આપણે બધા જ્યાં સુધી રસોડામાં હોય ત્યાં સુધી પ્રિયાંશને ક્યાંય જવાનું નથી થતું. એ વાત બરોબર છે. ની પ્રસાદી છે એ છે દ્વારિકાની પ્રસાદ. ઓકે પણ કાજુ કળી દ્વારકાની. બેઠો સ્વાઈટ કયો. તો ચાલો અત્યારે આંબળાનું કંઈક બની રહ્યું છે. મમ્મી આંબળાનું આની પહેલા બનતું હતું, શું બને છે? કેન્ડી પેલા બનાવ્યું ને એ આ આંબળાની કેન્ડી બનાવી, હા એટલે કે ઓલો મુખવાસ. હા અને આ જે બને છે ને ઈ આને સુકવણી કરવાની છે, પછી ઉનાળામાં તો આવે નહીં ઓકે. એટલે સ્ટોરેજ કરવા હતું. પછી યુઝમાં લેવો હોય ન્યૂઝમાં આંબળા ખાવાના ને એવું બધું જ્યુસ કરીને પીએ આપણે. બહુ મજા આવે મમ્મી. એ તો બહુ સારું આમે હેલ્થ માટે અને વાળ ને હેર ને બધા માટે. અમે તો પીએ છીએ, પણ તારું એક બાકી રહેશે ના ને ના ગાયનું. હું તો રોજ પીશ. હવે મને આપી દેવાનું સવારે. પણ તું બહુ મોડો ઉઠ ને પછી સ્ટોરેજ ક્યાં હવે 9 વાગ્યા પહેલા તો ઉઠી જાવ. હા તો અમે રાખશું. 9 વાગ્યા પહેલા નીચે આવી. તો વાત એમ ચાલતી હતી મમ્મીની કે મમ્મી આપણે ગિફ્ટ દેવાના છીએ કસ્ટમરોને, અને એ પણ 10 ગિફ્ટ દેવાના છીએ. કેટલા? શું વાત છે? હા કયા ખુશીમાં? એ બહુ બધી ખુશીઓ છે, એ હું તમને હમણાં કહું. પણ એની પહેલાં તમે જે અમે ગિફ્ટની જાહેરાત કરી છે એમાં કોમેન્ટો આવી છે, અને એ કોમેન્ટો હું તમને જરાક કહેવા માગું છું. દૂધમાં ખીર ભળે, દૂધમાં ચોખા ભળે તો ખીર બને, અને સુરતની અંદર તો દૂધમાં ચોખા ભળે તેને ખીર કહેવાય, હા. અને અમારા સુરત શહેરનું નંબર 1 કલેક્શન મનસ્વી ફેશન કહેવાય. ઓ વાલા, વાહ 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 વાહ, વેરી 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 થેન્ક યુ વેરી મચ. દ્રષ્ટિબેને કરી છે. આપણા આગળના મમ્મી વિનર હતા દ્રષ્ટિબેન કોલડિયા, એમણે આ કોમેન્ટ કરી છે. અને ફૂલો તો ઘણા જોયા પણ ગુલાબ જેવા નહીં, ડ્રેસ કલેક્શન તો બહુ જોયું પણ મનસ્વી ફેશન જેવું નહીં. વાહ વાહ. મસ્ત. ગિફ્ટમાં સરપ્રાઈઝ જ મજા આવે, જે આપશો એ ચાલશે. ઘણી બધી કોમેન્ટો છે, અને ઘણી બધી કોમેન્ટો અમે વાંચી પણ રહ્યા છીએ, અને તમારો પ્રેમ પણ અમે મેળવી રહ્યા છીએ. મનસ્વી ફેશનમાં પણ ફૂલ પ્રેમ મળી રહ્યો છે અમને. તો રેશમાજી, મનસ્વી ફેશનના ઓનર, આજે તમને બે શબ્દો કહેશે. બોલો બોલો મનસ્વી ફેશનના ઓનરજી. કેમ સાંજે શું રાખવાના છો તમે? સરપ્રાઈઝ? તો ચાલો ભાઈ, સરપ્રાઈઝ માટે તૈયાર થઈ જાઓ, કેમ કે મનસ્વી ફેશનના ઓનર તમને સરપ્રાઈઝ આપવાના છે રાત્રે. અને કેટલા વાગે ખબર? આઈ થિંક 9 વાગે તમને સરપ્રાઈઝ મળશે, એટલે તમે લોકો રેડી રહેજો 9 વાગે. અને ઇન્સ્ટાગ્રામમાં લાઈવ પણ આવવાનું છે આપણું, એટલે લાઈવ પણ જોવા માટે રેડી રહેજો.
સોરી યાર, તમે તો કાલે બ્લોગ જોશો. હે? હમણાં એ જ કહેવાનું. કાલે જોશો હે ને બ્લોગ ભાભી? સરપ્રાઈઝ સરપ્રાઈઝ કેવી લાગશે તમને? અને આ લીંબુ ગોટા બની રહ્યા છે. લીંબુ ગોટાની ભાભી શોર્ટ્સમાં તમે એક સ્ટોરી કહી દો ને. લીંબુ ગોટામાં છે ને બાફેલા બટેકા હા અને આદુ લસણની પેસ્ટ, હા મરચા, ધાણા અને ફૂલ લીલું લસણ નાખવાનું છે. એટલે જો અચ્છા આ મસાલાથી ભરપૂર અને ફૂલ ધાણા નાખવાના. અચ્છા જોવો તમે આવી રીતે બની જશે એકદમ મસાલો green colour નો. અને બહુ જ જોરદાર બને છે. તમે ઘરે બનાવજો અને ખાજો, બહુ જ મસ્ત છે. અને હેલ્ધી ખાવાનું અને હેલ્ધી રહેવાનું અને મસ્ત મજાનું જીવવાનું. જીવનમાં હંમેશા છે ને આમ શાંતિ અને અનુકૂળતા, મગજમાં ટેન્શન ઓછું રહેવાનું. એમને બોલાવા તો હેલ્ધી ફટાફટ રહો લે. ને ખુશ રહો એમ. હા તન તંદુરસ્ત ને તો મન તંદુરસ્ત ને મન તંદુરસ્ત ને તો જિંદગી તંદુરસ્ત. એટલે આજે તો બહુ બધી ખુશીઓ છે ભાઈ, ખુશીઓનો મહેફિલ છે આજે તો. અને રાત્રે તમને એ મહેફિલમાં તમને જોડાવાનું છે તો તમે ચોક્કસ ભૂલતા નહીં. તમે કઈ રીતે યાર, મારે આ હકીકતમાં ભાભી આ બ્લોગ સવારે આવવાનો છે યાર, એ ભૂલાઈ જાય છે વારે ઘડીએ, એટલે મને સોરી. પરંતુ તમારી માટે પણ આપણે ફેબ્રુઆરીમાં રાખવાના છીએ એક લાઈવ. અત્યારે એક લાઈવ થવાનું છે ને ફેબ્રુઆરીમાં લાઈવ થવાનું છે, કે 20K નો ટાર્ગેટ છે આપણે પૂરો કરવાનો છે. મનસ્વી ફેશનમાં 20K ફોલોવર્સ કરવાના છે અને ટાર્ગેટ હું પૂરો કરી દઈશ. કેમ કે રેશમાજી ઓનરે અમારી પાસે ગિફ્ટ માંગી છે કે તમે મને આ ફેબ્રુઆરી મહિનામાં 20K પૂરા કરી દો. હે કરી જ દેવા પડે ને તમારો. માંગ્યું છે અમે પહેલી વખત તમારે. હા, એટલે એને માંગ્યું છે એટલે આપણે પૂરું કરી દેવાનું છે એનું સપનું. 20K મહેનત તોડ મહેનત કરવાની છે. તમારો ભાઈ પાછો નહીં પડે, બસ તમે સપોર્ટ કરતા રહેજો આવીને આવી રીતે. રેશમાબેન ની આંખો ખુલ્લી રહી જવી જોઈએ. 20K કરી નાખ્યા હો ભાઈ, કરી નાખ્યા. એક મહિનામાં 20K કરી નાખો જોવો. હા એમ તમારો સપોર્ટ હોય તો રાહુલભાઈ ક્યાંથી પાછા પડે પછી. મહેનત ફૂલ તાબડતોડ મહેનત કરવાની છે. તો આપણે મનસ્વી ફેશનના 10K પૂરા થવામાં આપણે સેલિબ્રેશન સરસ મજાનું નાનકડું એવું કરી નાખ્યું અને ફ્રી થઈ ગયા. અને હું ને મમ્મી અહીંયા બેસી ગયા છીએ. ઓલમોસ્ટ હોય જ તે. હોય જ ઓલમોસ્ટ હોય ને એ હું અને મમ્મી. હવે અમે બે તો ઓલમોસ્ટ 1 મિનિટે આગા ન જાય. ઘર મૂકીને ક્યાંય જાવી જ અને નહીં. અમારા સબસ્ક્રાઇબરો મૂકીને ક્યાંય જવાનું મન જ નથી થતું. બરાબર છે, એકદમ વાત સાચી છે. અને કેટલા દિવસો પછી મળી અને હું જોઉં છું કે રાહુલના ટૂરવાળા વ્લોગ છે ને એ તમને લોકોને મજા નહીં આવે. એટલો મતલબ એમ છે કે અમારું જે ફેમિલી છે ને એ જ તમને વધારે જોવું ગમે છે. એ વાત સાચી, એ તો કન્ફર્મ થઈ ગયું. અઠવાડિયા સુધી અમારા સબસ્ક્રાઇબરોને રાહ જોવાની ને કે વ્લોગ નો આવ્યો. અને આમે તે પાછા આપણે બધા વિખાઈ ગયા. બધા વિખાઈ જાય. એક પર્સન બધે જતા રહ્યા. એટલે કે ને કે જો સાથ में મજા આતા હે ને वो अकेले में नहीं आता. બરાબર છે વાત એકદમ મમ્મીની. અને ફટાફટ તમે છે ને હવે પાછા કન્ટિન્યુ થઈ જાઓ અને સબસ્ક્રાઇબ કરી લો અને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ પાછા ફરીથી કરો. અને આમ મેં તો એમ વિચાર્યું કે મને એમ થાય કે આપણા જે પ્રિય સબસ્ક્રાઈબર એટલે કે પૂનમબેન, અરે મારી આમ છે ને એમની કોમેન્ટ હું વાંચું ને એટલે મજા જ આવે. પછી મનસ્વી ફેશનની હોય આઈડીમાં, કે રેશમા રાહુલ નવાપરાવાળી વ્લોગ આઈડી હોય કે રાહુલ નવાપરાવાળી આઈડી હોય, ગમે એમાં હોય જ સરસ સરસ કોમેન્ટ. તો તમને જેમ અમે પ્રિય છીએ ને એમ અમારા પણ પ્રિય સબસ્ક્રાઈબર છે અમારા પૂનમબેન. કેમ મમ્મી? એમ તો બધા જ પ્રિય છે, પણ આમ ઓલમોસ્ટ જે હાઇલાઇટમાં આવતા હોય ને એની વાત છે. એ પ્રથમ છે એટલે પછી પ્રથમ જ રહે. એવી રીતના. એટલે આપણે હવે વ્લોગનો એન્ડ આપીશું ને. આજે બહુ સરસ દિવસ ગયો. આવો જ બધાનો દિવસ જાય. અમારો જેવો ગયો એવો જ તમારો બધાનો જાય. અને આજે તો બહુ સરસ દિવસ ગયો. કેમ મમ્મી? હેપીનેસ વાહ. તો ચાલો હવે કાલે મળીશું આવા હેપીનેસ સાથે જ નવા વ્લોગ સાથે મારી ચેનલમાં. તો ત્યાં સુધી બધાને જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.